રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ભરૂચના નેત્રંગમાં સૌથી વધારે 10.5 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। સુરતના ઉમરપાડામાં પણ 10 ઇંચ વરસાદ થયો। અંબિકા તેમજ વસોમાં 9.5 ઇંચ વરસાદ થયો। 40 તાલુકામાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થઈ રહ્યો છે અને 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે। નેત્રંગમાં સૌથી વધારે 10.5 ઇંચ વરસાદ થયો છે। 40 જેટલા તાલુકા જ્યાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો। અંબિકા અને વસોમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આપ જુઓ, સવારથી જ સુરત, નવસારી, તાપી તરફ ભારે વરસાદના મંડાણ અને આ તરફ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાયો છે। અમદાવાદ સુધી વરસાદી માહોલ। ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હેતલ, આંકડો સામે આવ્યો છે, સત્તાવાર આંકડો 154 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો વરસાદ, આંકડા શું કહી રહ્યા છે? હેતલ જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી એ પ્રકારે વરસાદનું જોર નથી રહ્યું, પણ ચોક્કસ 154 તાલુકામાં વરસાદ પડ્યો છે। ભરૂચના નેત્રંગમાં સૌથી વધારે અત્યાર સુધીનો વરસાદ 10.5 ઇંચથી વધારે નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં પણ 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અનેક જિલ્લાઓમાં ઇંચમાં વરસાદ વરસ્યો છે। ક્યાંક ને ક્યાંક નિધિ એવું જોવા જઈએ તો હવે પછી પણ હજુ વરસાદ વધુ વધશે એ પ્રકારની હવામાન વિભાગની આગાહી છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જો એક આંકડો હવે સામે આવ્યો છે। સવારથી અત્યાર સુધીમાં 154 જેટલા તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે રીતે સુરત તેમજ નવસારીથી લઈને નડિયાદ સુધી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જો કે સુરતના ઉમરપાડામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। અંબિકા તેમજ વસોમાં પણ 8.5 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। 40 જેવા તાલુકા છે જ્યાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે।